નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 3 નવેમ્બર અને વાર થયો છે સોમવાર। હજુ ગુજરાત રાજ્ય ઉપરથી એક વરસાદી સિસ્ટમનો ખતરો ટળ્યો નથી, ત્યાં ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં તોફાની, ખૂંખાર અને નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધેલી ડિપ્રેશન વાળી સિસ્ટમ મિત્રો અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ વરસાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સિસ્ટમ પોતાનું સ્વરૂપ બદલાતી હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવાની સાથે હવે વેલ માર્ક લો પ્રેશર એરિયાની અંદર રૂપાંતરિત થઈને ગુજરાતના તમામ વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદ વરસવાને લઈને મોટું પુષ્કળ જોર ગુજરાતમાં દર્શાવી રહી છે। જી હા દર્શક મિત્રો, પહેલા બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલું મોન્થા નામનું વાવાઝોડું મધ્ય ભારતના વિસ્તારોમાં આવ્યા બાદ દિશા બદલીને પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર ગતિ કરી ચૂક્યો છે। હવે પછી અરબી સમુદ્રના દરિયામાંથી આવેલું ડિપ્રેશન વાળી સિસ્ટમ હાલ ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકી ચૂકેલી જોવા મળી છે। સિસ્ટમ ત્રાટકવાને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે। એક અઠવાડિયાથી ગુજરાતમાં સતત મેઘરાજાએ તબાહી મચાવી હોય તેમ અનેક જિલ્લાઓમાં જળબંબાકાર ગુજરાતમાં વરસાદ વરસાવી નાખ્યો છે। દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવન ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતનો દરિયો બેકાબુ બનતો હોય તેમ દરિયાના તટીય ક્ષેત્રની અંદર કરંટ અત્યારે જોવા મળી રહ્યો છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો। હજુ પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો સ્ટોફ લાઇનના ઘેરાવા મજબૂત બનતા જોવા મળી રહ્યા છે, જેમાં કચ્છના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણી ગુજરાતના વિસ્તારો, ભાવનગરના તટીય વિસ્તારોની અંદર પણ આગામી 3 કલાકની અંદર હવામાન વિભાગની અંદર જે નવી આગાહી સામે આવી છે તેમાં કંઈક નવા જૂની થવાને લઈને પણ ગુજરાત માટે મિત્રો મોટું એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। મિત્રો ખાસ જાણી લેજો કે ગુજરાત ઉપર ટકરાયેલી જે ડિપ્રેશનની અસરને જોતા હવે પછી ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી। તટીય ક્ષેત્રની અંદર પહોંચી ચૂકેલી સિસ્ટમની અસરને જોતા ગુજરાત ઉપર કેટલો ખતરો મંડરાઈ રહ્યો છે। નવી સિસ્ટમ ગુજરાતને ગમે ત્યારે ધમરોળી શકે છે। એટલું જ નહીં, ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ખોડાપુર આવવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી। સાથે સાથે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ગુજરાત, દક્ષિણ ભારતના વિસ્તારો સુધી નવું યુએસસી સક્રિય થયું છે। ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો આગાહીકારક અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની પણ નવી અને નક્કોર આગાહી સામે આવી છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે। બારી બારના બંધ કરીને ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે સિસ્ટમની તીવ્ર અસરને જોતા ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખાસ કે સરકાર દ્વારા પણ ગુજરાત રાજ્યની અંદર વરસેલા કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને પણ ખેડૂતોને થયેલા જે પાક નુકસાન અંગે સર્વે કરવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે। આ મિત્રો આ વખતે કમોસમી વરસાદ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થયો છે। ખેડૂતોના તૈયાર પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। હાલ મિત્રો જો વાત કરીએ તો હજુ પણ સિસ્ટમની અસર ગુજરાતની અંદર પોતાનું જોર દર્શાવતી હોય તેમને લઈને આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં હજુ પણ મિત્રો વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે। તમે જોઈ શકો છો એ રીતે મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇનો અને ગુજરાતના વાતાવરણમાં શિયર ઝોનનો મજબૂત ઘેરાવો અત્યારે બનતો જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રના તટીય વિસ્તારોમાંથી મિત્રો સતત ભેજયુક્ત પવનોની ગતિવિધિઓ ગુજરાત તરફ હાલ દર્શાવવામાં આવી રહી છે। આમ દિવસે ને દિવસે મિત્રો ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેને લઈને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। વહેલી સવાર દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી પડતી હોય અને ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં આવે
તો અત્યારે લાઈવ સિસ્ટમનું તમે પરિભ્રમણ જોઈ શકો છો. આપણા ગુજરાતમાં અત્યારે સિસ્ટમ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે. એમ અત્યારે વેલમાર્ક લો પ્રેશરનો ઘેરાવો પણ દ્વારકાના વિસ્તારો સુધી અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી કે અત્યારે સિસ્ટમની જે અસરોને લઈને હવે પછી દેવભૂમિ દ્વારકાના વિસ્તારો છે ત્યાં આજે અને આવતીકાલ દરમિયાન ભારેથી ભારે વરસાદની નવી આગાહી સામે આવી છે. મિત્રો ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો ખતરો અત્યારે ટોળાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ક્યાંક હળવાતો ક્યાંક ભારે વરસાદ અને અમુક ભાગોમાં તો વીજળીના ગાજવી સાથે ફરી એકવાર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આભ ફાટે તેવા દ્રશ્યો પણ સામે આવશે. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સિસ્ટમનો જે પરિભ્રમણ, આ સિસ્ટમની જે ઘેરાવાને લઈને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે મેઘરાજા પણ મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને સિસ્ટમની જે અત્યારની જે લેટેસ્ટ આગાહી છે સ્ટફ લાઇનને લઈને મિત્રો મજબૂતાઈ ગુજરાતમાં વધતી જોવા મળી છે. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે વરસાદની શક્યતા જોવા મળી છે અને સિસ્ટમની ભયંકર ઘાત પણ અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી છે. આમ તો મિત્રો ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું જોર વધશે. સિસ્ટમ અત્યારે નબળી પડી તેમ છતાં પણ આગામી 3 કલાક માટે અતિ ભારે વરસાદ છે જોવા મળશે. જ્યાં મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ વરસાદી મોડલોના આધારે પણ આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો હાલ જો વાત કરવામાં આવે તો જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ હતી કે જે ગઈકાલે લો પ્રેશરના એરિયામાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનના એરિયામાં કન્વર્ટ થઈ છે અને ખૂબ જ નબળી પડી ગઈ છે. આ સિસ્ટમ ત્રાટકવાની સાથે સૌરાષ્ટ્ર, કચ્છના અને ગુજરાતના પણ ખાસ દરિયાઈ કાંઠાના ભાગોમાં ભૂકા બોલાવી દે તેવા જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસી રહેલો જોવા મળી રહ્યો છે. મિત્રો અંબાલાલ પટેલની જે તાજી આગાહી પ્રમાણે જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર નવેમ્બર મહિનાની અંદર સતત વરસાદ અને ગુજરાતમાં ખાસ ઠંડીનું પ્રમાણ પણ વધશે અને નવા પશ્ચિમી વિક્ષેપો ઉત્તર ભારતના ભાગોમાં આવશે અને આ સાથે મિત્રો બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી ફરી એકવાર સિસ્ટમની જે સ્ટફ લાઇનો છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ ગુજરાતમાં અત્યારે હાલ ઘેરાતો હોય તેમને લઈને પણ અત્યારના જે બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ક્યાંક હળવાતો ક્યાંક ભારે વરસાદ અને અત્યારે માવઠારૂપી કમોસમી વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરી દેવામાં આવી છે. હાલ મિત્રો તમે કચ્છનો વિસ્તાર જોઈ શકો છો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારોમાં પણ ક્યાંક હળવાતો ક્યાંક ભારે વરસાદની આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો જે સૌરાષ્ટ્રની સાથે જે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે જે અસ્થિરતા જોવા મળી છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇનો છે, આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે પણ ગુજરાતમાંથી પસાર થતો હોય અને અનેક વિસ્તારોમાં વરસાદી વાદળા સ્ટફ લાઇનની અસરોને કારણે કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો ફરી એકવાર 3 થી લઈને હજુ પણ 5 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં તે મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે. તમે હાલ અલગ અલગ વરસાદી સિસ્ટમની જે અસરોને લઈને જે નવા જે નકશા જાહેર થયા છે એમના વિશે પણ આપણે વાત કરીશું. હાલ મિત્રો અત્યારે જો વાત કરીએ તો ઘોર અંધારપટ ગુજરાતમાં જોવા મળ્યું છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અનેક જિલ્લાઓની અંદર મિત્રો હાલ વરસાદી સિસ્ટમનો ખતરો મંડરાઈ રહ્યો છે. સૌથી વધારે દબાણ અત્યારે હાલ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર ભાવનગરના વિસ્તારો છે. આ સાથે અમરેલી, ગીર સોમનાથના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે જ્યાં વરસાદ જોવા મળશે. દ્વારકાના જિલ્લાથી લઈને મિત્રો તમે જોઈ શકો છો પોરબંદરના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધે એમને લઈને પણ ત્યાં નવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવે પછીની કલાકોમાં કયા કયા ગુજરાતના ક્ષેત્રોની અંદર કયા કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એમને લઈને કયા પ્રકારનું એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે, જેમની અંદર જિલ્લાઓને લઈને જે સવિસ્તાર માહિતી મેળવી લઈએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશા જાહેર થયા છે. હાલ મિત્રો જે સચોટ માહિતી સામે આવી છે એમના વિશે જો વાત કરીએ તો આવનારી 24 કલાકની અંદર આ સિસ્ટમ પોતાનું સ્વરૂપ બદલીને અરબી સમુદ્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી એક લો પ્રેશરનું જોરદાર અસર દર્શાવતી જોવા મળવાની છે. અરબી સમુદ્રના દરિયામાં આગળ વધતી આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ હતી, અનેક વિસ્તારમાં પહોંચી હતી અને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી અત્યારે તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં પરિવર્તિત થઈ છે. ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના ભાગોમાં હળવા તો અમુક ભાગોમાં મિત્રો 5 થી લઈને 5.8 ફૂટ ઊંચા મોજા પણ ઉછળી શકે એમને લઈને પણ અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હજુ પણ મિત્રો ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ, ક્યાંક વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે.
આ સાથે મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. ફરી એકવાર ગુજરાતના મિત્રો ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ છે, ઉત્તર ગુજરાતનો ભાગ છે, ત્યાં પણ વીજળીના ચમકારાની સાથે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી સામે આવી છે. હા મિત્રો તમે જોઈ શકો છો જેમાં 4 તારીખ એટલે કે આવતીકાલે કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો ચોમાસાની વિદાયની સાથે વરસાદે વિરામ લીધો છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાંથી પણ વરસાદે વિદાય લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પરંતુ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં હજી વરસાદ પડવાને લઈને હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ પડવાને લઈને આંકડા છે પણ સામે આવી શકે છે. તોફાની પવનો ફૂંકાશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 5 તારીખ આસપાસ પણ ગુજરાતના, ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસાની વિદાય અને હવે પછી કાતિલ ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે. મિત્રો કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારની સાથે સાથે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાંથી પણ ચોમાસાની વિદાયને લઈને આંકડા સામે આવ્યા. પરંતુ અત્યારે ગુજરાતના દરિયાકાંઠે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મેઘરાજા ભૂક્કા બોલાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ફરી એકવાર મિત્રો 2.5 ઇંચ સુધીના વરસાદ પડશે તેમને લઈને અમદાવાદ જિલ્લાની અંદર પણ આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો આગામી 3 કલાકમાં ઉત્તરીય ગુજરાતના ભાગોમાં થરાદ, રાંધણપુર, પાલનપુરના વિસ્તારોની અંદર ખેડબ્રહ્મા છે, હિંમતનગરના વિસ્તારો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ખતરો પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં વધી રહ્યો હોય. અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ લાગુના વિસ્તારોમાં પણ ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદના આંકડા છે એ પણ સામે આવી શકે છે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ કચ્છના વાતાવરણમાં ફરી એકવાર ક્યાંક ઠંડી જોવા મળશે તો ક્યાંક વરસાદી પણ આંકડા છે કે જે સામે આવી શકે છે. મહેસાણા છે, ગાંધીનગર છે, ત્યાં પણ ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને વાતાવરણમાં પણ પલટો આવે તેવા પણ દ્રશ્યો સામે આવવાના છે. સંપૂર્ણ વિસ્તારોની અંદર મિત્રો તોફાની પવનોની સાથે તીવ્ર વીજળીના ગાજવીજ સાથે આ વરસાદી સિસ્ટમ ત્રાટકવાની હોય. ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમની અસરો મેઘરાજા ભૂક્કા બોલાવે તેવા દ્રશ્યો સામે આવશે. હવામાન વિભાગે જે મિત્રો આગાહી વ્યક્ત કરી છે એમને લઈને પણ જે લેટેસ્ટ હવામાન સમાચાર આવી રહ્યા છે સૌરાષ્ટ્રના ભાગોની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. અને જો વાત કરવામાં આવે તો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે એ પહેલાં સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છીએ કે અત્યારે વરસાદી સિસ્ટમનું માળખું આખું ગુજરાતના, ઉત્તર ગુજરાત જેમાં પણ મિત્રો ખાસ કે તમે જોઈ શકો છો રાંધણપુર, થરાદ, પાલનપુર, મહેસાણાના ભાગો છે. આ સાથે સુરેન્દ્રનગરના ઘણા બધા ભાગો છે ત્યાં પણ મિત્રો આ વરસાદી સિસ્ટમનું માળખું કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ આગળ વધી છે. તો હવે પણ ખાસ કરીને ગુજરાતના જે સરહદ વિસ્તારના જે વિસ્તારો છે જેમાં વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં પણ આ વરસાદી સિસ્ટમનું માળખું આગળ વધતા ફરી એકવાર ભારે વરસાદ જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ અને વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. અમુક જગ્યા હોય છે કે જ્યાં હળવા વરસાદ જોવા મળશે તો અમુક વિસ્તારોની અંદર ફરી એકવાર મિત્રો તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. આ સાથે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે મધ્ય પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ચોમાસાની વિદાય બાદ પણ હજુ પણ શિયાળામાં કડકડતી ઠંડી અને ક્યાંક તો મિત્રો અત્યંત ભારે વરસાદ જોવા મળશે. અરબી સમુદ્રમાં જે દરિયામાંથી આગળ વધેલી જે સિસ્ટમ હતી એ ગુજરાતના તટીય ક્ષેત્રો ઉપર પહોંચી છે અને આ સાથે જ આંધી વંટોળ સાથે જેમ ગુજરાતમાં અત્યારે ભયંકર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે તેમને લઈને પણ નવી આગાહી સામે આવશે. હવે મિત્રો આપણે બીજા એક મોડલ વિશે વાત કરીશું જે રીતે હાલ જો વાત કરીએ તો રેન અને થંડર જેમાં તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. માત્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો ક્યારેક હળવા તો અમુક ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળશે. અરવલ્લી છે, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ છે. મહેસાણા લાગુના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પરંતુ મિત્રો હાલ 4 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ ખૂબ જ ગુજરાતથી દૂર અને ખૂબ નબળી પડી જેના કારણે મિત્રો અત્યારે મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર છે ત્યાં ઉત્તર ભારતના ભાગો તરફ અને હજુ પણ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર છે આગામી 3 થી 4 દિવસમાં બનશે જેના કારણે 5 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં તો લો પ્રેશર બનશે પરંતુ દક્ષિણ ચીનના ભાગોમાંથી પશ્ચિમ દિશા તરફ એક વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને વાવાઝોડાના જે ટકરાયા પછીના જે અવશેષો હશે એ બંગાળની ખાડીમાં રહેલી જે વરસાદી સિસ્ટમની અંદર ખાસ મિત્રો સંલગ્ન થશે અને ખાસ તેના કારણે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનશે. વરસાદી સિસ્ટમ મજબૂત બનવાની કારણે ગુજરાતમાં ખાસ કરીને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ અને અત્યારે અરબ સાગરના દરિયામાં ખૂબ જ દૂર અત્યારે વાદળ બંધાઈ રહ્યા હોય
અને દક્ષિણ ભારતના જે અરબ સાગરને અડીના જેટલા પણ વિસ્તારો છે, મુંબઈના વિસ્તારોથી લઈને મિત્રો તમે જોઈ શકો છો, ત્યાં હવામાન વિભાગ તરફથી પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને નવી અને નકોર આગાહી છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો જેમ સમયગાળો ચેન્જ થશે તેમ તેમ ગુજરાતના વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે, કોઈ ભારે વરસાદ જોવા નહીં મળે. પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં પણ હજુ પણ આગામી 9 તારીખ પછી પણ વાતાવરણમાં પલટો આવશે, ક્યાંક હળવા તો ક્યાંક ભારે. તો હજુ પણ દક્ષિણ ભારતના મદુરાઈ લાગુનો વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો 11 તારીખના રોજ ફરી એકવાર અરબ સાગરનો દરિયો પણ ગાંડો ટૂર થશે અને ખાસ બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનશે. આમ બબ્બે વરસાદી સિસ્ટમના માળખાને લઈને ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ જોવા મળશે. અને છેલ્લી 24 કલાકના જો આંકડા સામે આવ્યા એમના વિશે વાત કરીએ તો ગઈકાલના રોજ પણ કચ્છમાં પણ સારો એવો સાર્વત્રિક વરસાદ છે જોવા મળ્યો. તો તેવી જ રીતે અત્યારે જે મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે હજુ પણ ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છે એ કડકડતી ઠંડી જોવા મળશે. તો બીજી તરફ ઠંડીની વચ્ચે હજુ વરસાદી વાદળા બંધાઈ રહ્યા છે, કાળા ડિબાંગ વાદળો બંધાઈ રહ્યા છે. કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબકે એમને લઈને સંપૂર્ણ વિગતવાર હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. નવા આપણે જે વેધર ડેટા સામે આવ્યા એના વિશે વાત કરીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અત્યારે 2 લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે કે જે ગઈકાલ સુધી એક્ટિવ હતી. તો સૌપ્રથમ એક વરસાદી સિસ્ટમ કે જે અરબ સાગરના દરિયામાંથી છેલ્લા 15 દિવસથી ગુજરાત નજીક આવી રહી હતી, એ વરસાદી સિસ્ટમ ખૂબ જ નબળી પડીને અત્યારે લો પ્રેશરના એરિયામાં છે, જેના કારણે કચ્છ અને ખાસ દેવભૂમિ દ્વારકા, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. અને એક બીજું લો પ્રેશર છે કે બંગાળની ખાડીથી મ્યાનમાર લાગુના વિસ્તારો સુધી એક્ટિવ થયું છે, જેના કારણે પણ અત્યારે વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇન, આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે બંગાળની ખાડીથી લઈને ગુજરાતથી લઈને અરબ સાગરના દરિયા સુધી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે ઘેરાઈ રહ્યો છે. આ સાથે મિત્રો વાત કરીએ તો જે 4 તારીખની આગાહી હતી, 4 તારીખના રોજ ગુજરાતમાંથી વરસાદ છે વિદાય તરફ આગળ વધશે. પરંતુ મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આગામી 6 કલાક અથવા તો આગામી 12 કલાક માટેની જે આગાહી સામે આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો વાત કરીએ તો 5 નવેમ્બર સુધી મિત્રો ગુજરાતમાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ છે એ વરસી શકે છે. તો મિત્રો અમુક ભાગોમાં છે એ ચોમાસાની વિદાયની પછી પણ હજુ પણ નદી નાળાઓ છલકાશે, કારણ કે મિત્રો ફરી એકવાર ઉપરવાસ પાણી આવવાથી નદી નાળાઓ છે છલકાઈ શકે છે એવા દ્રશ્યો સામે આવશે. અને હવામાન વિભાગ તરફથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન મુજબ પણ મિત્રો અનેક તાલુકામાં, ખાસ મિત્રો 106 તાલુકામાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે જાહેર કરી છે. હાલ મિત્રો જો વાત કરીએ તો પોરબંદરમાં પણ છેલ્લા 24 કલાકના આંકડા સામે આવ્યા, 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ભાવનગરના પણ ઉમરાળામાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોમાં, ગ્રામીણ વિસ્તારોમાં પણ મિત્રો 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. આહવા છે, પાલીતાણાના વિસ્તારોમાં પણ મિત્રો ખાસ કરીને સાથે પાલીતાણાની સાથે સાથે 99 તાલુકા એવા છે કે ગુજરાત રાજ્યમાં ત્યાં 1 ઇંચ સુધીનો વરસાદ છે કે જે ગઈ 24 કલાકની અંદર નોંધાઈ ચૂક્યો છે. હવે જે મિત્રો મળતી માહિતી અનુસાર જે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ હતી એ ખૂબ નબળી પડી, પરંતુ અરબ સાગરનો દરિયો છે અત્યારે ગરમ થઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની પણ આગાહી છે એ સામે આવી રહી છે. અરબી સમુદ્રની